ગુડ મોર્નિંગ દોસ્તો. ગૂગલ મીટ પર મળ્યા પછી ફરી પાછો યુટ્યુબ પર આવી જાઉં છું. હવે એ વખતે મેં કહ્યું એ પ્રમાણે નિશ્ચયના કે જે કંઈ થોડા ઇમ્પોર્ટન્ટ એક્સ્ટ્રા દાખલાઓ એસાઇનમેન્ટ છે એ હું તમને એક બે દિવસમાં કેમ ગ્રુપમાં ફોરવર્ડ કરી દઈશ. હવે આપણે નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને એ છે પહેલું ચેપ્ટર છે સંબંધ અને વિધેય. સંબંધ અને વિધેય 11th સ્ટાન્ડર્ડમાં સેમ ચેપ્ટર હતું, સેમ નામ, પણ એમાં બહુ ડિટેલ હતી નહીં. ઓકે, અહીંયા એ જ વસ્તુ થોડીક રિપીટ તો કરવી પડશે તમારે, પણ સાથે સાથે થોડું નવું આવશે. અને જે નવું આવશે ને એ થોડું 11માં કરતાં થોડું ડીપમાં એટલે કે ડિટેલમાં છે અને થોડું ધ્યાનથી જોવું પડે એવું છે. હા મિત્રો, પહેલું આવે છે સંબંધ. સંબંધ એટલે કે રિલેશન, વિધેય એટલે ફંક્શન. રિલેશનના કારણે સંબંધ માટે સંકેત વાપરે છે કેપિટલ આર. હવે પાછી ગડબડ ના થાય, આ ચેપ્ટરમાં આર એટલે રિલેશન, સંબંધ, અને આ જ ચેપ્ટરમાં પાછો આર વાસ્તવિક સંખ્યા માટે પણ વાપરશે. એટલે એક જ ચેપ્ટરમાં કેપિટલ આર બે રીતે વપરાય. આપણને રકમ જોઈને આઈડિયા આવે કે આ સંબંધ માટે વાપર્યો છે, આ વાસ્તવિક સંખ્યા માટે વાપર્યો છે. ધ્યાન રાખજો દોસ્તો. ઓકે, હા. હવે પેલું હું સંબંધને યાદ કરું, તમારી 11મા ધોરણની વ્યાખ્યા. તો 11મા ધોરણની વ્યાખ્યા પ્રમાણે સંબંધ એ શું હતું કે ધારો કે બે ગણ હોય એ અને બી. એ અને બી બે ગણ હોય, બંને ધારો કે અરિક્ત ગણો છે, a not equal to 5, b not equal to 5 હોય. ઓકે, તો સંબંધની વ્યાખ્યા એવી છે કે સૌથી પહેલું આ બંનેનો છે ને કાર્તેજીય ગુણાકાર કરવાનો. યાદ છે? કાર્તેજીય ગુણાકાર એટલે a ક્રોસ b સંકેતમાં. તો a ક્રોસ b કરવાનું કાર્તેજીય ગુણાકાર, અને a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને, a ક્રોસ b ના કોઈ પણ ઉપગણ, ઓકે, a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને a થી, ઓકે, કોઈ પણ ઉપગણને a થી b તરફનું સંબંધ, a થી b તરફ. આમાં આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. a થી b પરનો સંબંધ અથવા b થી a પરનો સંબંધ, એટલે તરફનો લખો અથવા a થી b પરનો સંબંધ, બંને રીતે ચાલે. a થી b પરનો સંબંધ, અને સંબંધને સંકેતમાં શું વાપરશું? કેપિટલ આર. ઓકે, કહે છે a not equal to 5, b not equal to 5 એટલે બે અરિક્ત ગણો હોય તો બે અરિક્ત ગણોમાં a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને, a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને a થી b પરનો સંબંધ કહે છે. આવું 11મા ધોરણમાં આવેલું છે. પછી સંબંધના દાખલાઓ પણ ત્યાં આવેલા હતા. બરોબર છે? એટલે એ બધું પાછું તમારે જૂનું યાદ કરી લેવું પડશે, કારણ કે આમાં પણ પહેલું સ્વાધ્યાય જે 1.1 જે આમાં આપ્યું છે એ પહેલું સ્વાધ્યાય પણ સંબંધ ઉપર જ છે. વિધેય 1.1 પછી સ્ટાર્ટ થશે. હવે જસ્ટ સિમ્પલ તમને ઉદાહરણ પાછું યાદ કરાવી દઉં. દાખલા તરીકે માની લો કે આમાં 1 2 3 છે, અને b બરાબર ધારો કે 2 3 4 છે. એક સિમ્પલ ઉદાહરણ લઉં છું. ઓકે, તો હવે પહેલા a ક્રોસ b કરો, એટલે કુલ કેટલી ક્રમયુક્ત જોડ આવશે? જો અમે ક્રોસ ગુણાકાર એટલે કે કાર્તેજીય ગુણાકાર, તો ક્રમયુક્ત જોડ તો 3 3 એટલે 3 તેરી 9 ક્રમયુક્ત જોડ આવશે. હવે એ બધાને આવડે છે, રાઈટ? 1 1 1 2 1 3 1 4, પછી 2 1
2 2 સોરી 2 2 2 3 અને 2 4 પછી 3 2 3 3 3 4. હવે જો આ તો કોઈ સંબંધનો દાખલો ગણવાનો આવે કે ઓબ્જેક્ટિવમાં કે તમારે, તો એના માટે હું પાછું 11th સ્ટાન્ડર્ડ યાદ કરાવું છું કે આ રીતે આપણે પહેલા A ક્રોસ B શોધ કરવાનો. હવે આની અંદર ટોટલ 9 ક્રમયુક્ત જોડ આપણે લખી. કેટલી લખી છે? 9 ક્રમયુક્ત જોડ. હવે A ક્રોસ B વ્યાખ્યા શું કહે છે? A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને, તો આની અંદરથી કહેશો, યાદ છે કે ટોટલ આમાં 9 ક્રમયુક્ત જોડ છે, તો આમાં ઉપગણો કેટલા થાય? એ કોઈને યાદ છે ઉપગણોની સંખ્યાનું સૂત્ર? 2n. સૂત્ર શું છે? 2n. તો આમાં 9 છે, 9 ક્રમયુક્ત જોડ છે. 2 ની 9 ઘાત, 2 ની 9 ઘાત, 2 ની 9 ઘાત એટલે કેટલા થશે? 512. તો આટલામાંથી હું A થી B પરના કેટલા સંબંધો બનાવી શકું છું? 512 સંબંધો આમાંથી બનાવું. કેટલા? 512. 512 હું બોર્ડ ઉપર લખવાનો નથી, પણ એક કોઈ પણ આમાંથી એક સિમ્પલ, આનો કોઈ પણ ઉપગણ લઈ લો. સંબંધ આ, તો ધારો કે મેં સંબંધ R તરીકે આવું લીધું, 1 2, ગમે તે ઉપગણ લેવાય, એવું કશું જ નહીં. ઓકે, 1 2 પછી 2 3 અને 3 4. તો આવી રીતે મેં એક સંબંધ બનાવ્યો કે આમાંથી તમે કોઈ પણ ક્રમયુક્ત જોડ લો, આ મેં એનો એક સંબંધ બનાવ્યો. આવા તમે કેટલા સંબંધ બનાવી શકો છો દોસ્તો? 512. કેમ 512? કારણ કે ટોટલ 9 ઘટકો છે. તો A ક્રોસ B નો કોઈ પણ ઉપગણ, એટલે A ક્રોસ B ના જેટલા ઉપગણ એ બધા જ A થી B પરના શું કહેવાશે? સંબંધ કહેવાશે. યાદ આવી ગયું? રિફ્રેશ. 11th સ્ટાન્ડર્ડ જૂનું. ઓકે, હવે બીજું કે આમાં કઈ રીતે લખાય છે તમને કહું. આને બોલવું હોય ને તો 1 2 નો મતલબ શું છે? 1 નો સંબંધ 2 સાથે છે, 2 નો સંબંધ 3 સાથે છે. તો એને છે ને સંકેતમાં આપણે 11th માં આવી રીતે લખતા હતા, પાછું યાદ કરી લેજો. આને આવું લખાય 1R2. આને શું લખાય? 2R3. એટલે 2R3 એટલે કે 2 નો સંબંધ 3 સાથે છે. પછી આ 3R4. એવું વ્યાપક રીતે જો યાદ કરો ને તો તમે આવું લખતા હતા, ARB. અને ARB નો મતલબ શું? ARB, તો ARB નો મતલબ શું કહેવાય ખબર છે? AB belongs to R. ARB, તો ARB ને બીજી રીતે લખવું હોય તો ક્રમયુક્ત જોડ AB belongs to R. જેમ કે 1R2 એનો મતલબ શું છે? 1 2 belongs to R. 2R3 એટલે કે 2 3 belongs to R. 3R4 એટલે કે 3 4 belongs to R. એ રીતે વ્યાપક રીતે શું કહેવાય? આ વ્યાપક આ રીતે લખાશે. ARB તો AB belongs to R. આ બધું 11મા ધોરણનું તમને હું રિવાઇઝ કરાવી રહ્યો છું અત્યારે. ઓકે, ત્યાર પછી આ બે વ્યાખ્યાઓ આમાં આપી છે, એ પણ મને ખ્યાલ છે ત્યાં સુધી 11th સ્ટાન્ડર્ડમાં આવી ગઈ છે. એક છે ખાલી સંબંધ. ખાલી સંબંધ એટલે કે રિક્ત. ખાલી માટે કયો શબ્દ વપરાય છે? રિક્ત. એટલે રિક્ત સંબંધ અથવા ખાલી સંબંધ. રિક્ત. બીજો શબ્દ શું વાપરીશું? ખાલી સંબંધ. રિક્ત સંબંધ અથવા તો ખાલી સંબંધ. એકચ્યુઅલમાં ગણ ચેપ્ટરમાં પાછું 11મા ધોરણમાં તમે એ પણ ભણ્યા છો કે ખાલી ગણ એ કોઈ પણ ગણનો ઉપગણ છે. યાદ છે? ખાલી ગણ એ કોઈ પણ ગણનો ઉપગણ છે. તો ખાલી ગણ એટલે, ખાલી સંબંધ એટલે શું? તો ખાલી સંબંધ એટલે આમાં સંબંધ તરીકે ફાઈ પણ એક સંબંધ થયો. અને ફાઈ એ કોનો ઉપગણ હોય? A ક્રોસ A. હવે યાદ રાખજો, આ છે ને ગણ A નો કોઈ પણ ઘટક, શબ્દોમાં આવી રીતે કહેવાય, ગણ A નો કોઈ પણ ઘટક
ગણ એના બીજા કોઈ પણ ઘટક સાથે સંબંધ ધરાવતો ન હોય, ગણ એનો કોઈ પણ ઘટક ગણ એના જ બીજા કોઈ પણ ઘટક સાથે સંબંધ ધરાવતો ન હોય તેવા સંબંધ આર ને ખાલી ગણ કહેવાય છે. આવું થોડું ઓકવર્ડ શબ્દોમાં વ્યાખ્યા આપી છે, પણ આપણે એને શોર્ટકટમાં યાદ રાખો કે ભાઈ ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, માટે phi is a subset of A cross A. એટલે અમે તમે જોશો ને કે અહીંયા જે પણ હવે બધી વ્યાખ્યાઓ બધું આવશે ને એ પેલું A cross B હતું ને, એ A cross B ની બદલે બધું હવે A cross A માં આવી જશે. એટલે એ લોકો આમાં મેં લખ્યું છે A થી B પરનો સંબંધ, એની બદલે હું એવું લખું કે A પરનો સંબંધ. તો એનો મતલબ શું સમજવાનો? A પરનો સંબંધ એટલે શું? અહીંયા લખ્યું છે A થી B પરનો સંબંધ. હવે A પરનો સંબંધ લખું એનો મતલબ શું? હા, એટલે કે A થી A પરનો સંબંધ શું કહેવાય? A પરનો સંબંધ એટલે કે A થી A પરનો સંબંધ. આ તમે યાદ રાખજો. ઓકે, હા, એટલે એક આ વ્યાખ્યા હતી ખાલી એટલે કે રિક્ત સંબંધ. પછી બીજી એક વ્યાખ્યા હતી એ હતું સાર્વત્રિક સંબંધ. સાર્વત્રિક સંબંધ, બરાબર? સાર્વત્રિક સંબંધ એટલે કે યુનિવર્સલ રિલેશન. એટલે આપણે જે યુ કેપિટલ યુ લખતા હતા ને, એમાં આમાં શું છે કે જે રીતે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, એ રીતે ગણ પોતે પણ પોતાનો ઉપગણ છે એવું તમે કહો છો. ખાલી ગણમાં એવું કીધું કે ગણ એનો કોઈ પણ ઘટક ગણ એના કોઈ પણ બીજા ઘટક સાથે કોઈ સંબંધ ધરાવતો ન હોય તો તેવા સંબંધ આર ને ખાલી સંબંધ કહેવાય છે. હવે એની બદલે સાર્વત્રિક સંબંધમાં એ લોકોએ વ્યાખ્યામાં એવું આપ્યું છે કે ગણ એનો પ્રત્યેક ઘટક સાથે સંબંધ ધરાવતો હોય. પેલામાં કોઈ પણ ઘટક સાથે સંબંધ નથી ધરાવતો, એની બદલે આમાં એવું લખ્યું છે કે ગણ એનો પ્રત્યેક ઘટક એ ગણ એના બીજા પ્રત્યેક ઘટક સાથે કંઈક ને કંઈક સંબંધ ધરાવતો હોય. એટલે એમાં કોઈ ઘટક ખાલી ના હોય, કોઈક ને કોઈક ઘટક કોઈકની સાથે સંકળાયેલો હોય તો એને સાર્વત્રિક સંબંધ કહે છે. બરોબર છે? અને સાર્વત્રિક સંબંધ માટે તમે ધારો કે આ જે છે આ જે સંબંધ લખ્યો છે એને મેં r is equal to 5, તો અહીંયા સંબંધ r બરાબર શું લખવાનું? A cross A પોતે. A cross A પોતે આને સાર્વત્રિક સંબંધ કહેવાય છે. ઓકે, A cross A is a subset of A cross A. અહીંયા લખ્યું છે મેં r, થોડી સ્પેસ આપી દઉં છું એટલે સમજાય. અહીંયા સંબંધ r ખાલી ગણ કોઈ પણ ગણનો ઉપગણ છે એટલે કે phi is a subset of A cross A. અહીંયા લખ્યું A cross A is a subset of A cross A, એટલે મેં r નામ આપ્યું. તો સાર્વત્રિક સંબંધ એટલે કે ગણ A cross A પોતે, એને સાર્વત્રિક સંબંધ કહેવાય. ઓકે, ખ્યાલ આવે છે એટલું? રાઈટ. હવે છે ને મેઇન વસ્તુ જે કદાચ 11th સ્ટાન્ડર્ડમાં તમારે આવેલું નથી. હા, આ બધું ટાઇટલ તમે ટેક્સ્ટ બુકમાં જોશો ને તો સંબંધોના પ્રકારની નીચે ટાઇટલ આપેલું છે. એ સંબંધોના પ્રકારમાં હવે મોસ્ટ આઈએમપી સંબંધોમાં મોસ્ટ આઈએમપી જે કહેવાય એ ધ્યાન રાખજો. ઓકે, એમાં પહેલું હવે ટોટલ યાદ રાખજો. ટોટલ છે ને 4 પ્રકારના સંબંધોના દાખલા આપણને આવશે. કયા 4 પ્રકારના સંબંધોના આવશે? તો કે સ્વવાચક સંબંધ, સંમિત સંબંધ, પરંપરિત સંબંધ અને સામ્ય સંબંધ. ફરીવાર બોલું છું, કયા કયા આવશે? સ્વવાચક, સંમિત, પરંપરિત અને સામ્ય. આ 4 ઇમ્પોર્ટન્ટ છે. આ ખાલી સંબંધને આ સાર્વત્રિક સંબંધને એમાં બહુ કંઈ ટેન્શન કરવા જેવું નથી કે પરીક્ષાની દ્રષ્ટિએ એમાં કંઈ આવતું નથી. તો હવે હું પહેલું લઉં છું સ્વવાચક સંબંધ એટલે કે સ્વવાચકતા. સ્વવાચક સંબંધ કોને કહેવાય? સ્વવાચકતા. ઓકે, સ્વવાચકતા માટે ઇંગ્લિશમાં પણ શબ્દ છે, લખવું હોય તો લખી લેજો. રિફ્લેક્સિવ.
સ્વવાચક માટે ઇંગ્લિશમાં કયો શબ્દ વાપરીશું? રિફ્લેક્સિવ રિલેશન અથવા તો સ્વવાચકતાનો ગુણધર્મ. હવે સ્વવાચકતા છે એ સ્વવાચકતાનો ગુણધર્મ કોને કહેવાય? તો એની વ્યાખ્યા કંઈ આવી આપી છે. હવે જોજો બધામાં આવું લખશે એ પરનો સંબંધ. એટલે એ પરનો સંબંધ એટલે શું સમજવાનું? એ થી એ પરનો સંબંધ. એ થી એ પરનો સંબંધ એટલે કે એ ક્રોસ એ લેવાનું. બરોબર? એ ક્રોસ એ. એ ક્રોસ એ. હા, એ પરનો સંબંધ એટલે કે એ ક્રોસ એ. તો આ બધું જે સ્વવાચકતા, સંમિતતા, પારંપરિકતા આપ્યું છે ને એ બધું એ ક્રોસ એ ઉપર જ આવશે, યાદ રાખજો. તો ફોર ઓલ એ બિલોંગ્સ ટુ એ માટે જો સ્વવાચકતાનો વ્યાખ્યા આ રીતે આપી છે. પ્રત્યેક ફોર ઓલ હા કોઈ પણ ગણ એ માટે પ્રત્યેક ઘટક એ બિલોંગ્સ ટુ એ માટે જો આવું હોય એ બિલોંગ્સ ટુ એ એટલે કે એને બીજી રીતે શું લખાય? એ આર એ. બીજું શું લખાય એને? એ આર એ. જો એ નો મતલબ શું થયો? વ્યાપક રીતે ખ્યાલ આવ્યો? જો આ ઉદાહરણ છે તો આમાં આવો કોઈ ઘટક છે નહીં. એનો મતલબ શું? 1 1 2 2 3 3 4 4 0 0 -1 -1 આવું આમાં છે નથી. જો એવા ઘટકો બધા જ એ ક્રોસ એમાં અંદર આવેલા હોય તમને જે સંબંધ આપ્યો હોય ને એ સંબંધ આર માં જો બધા આ રીતના ઘટકો એટલે કે ક્રમયુગ જોડો આપેલી હોય તો સ્વવાચકતાનો ગુણધર્મનું પાલન થાય છે. તો એ સંબંધ છે ને એ સ્વવાચક છે તેવું કહેવાય. ઓકે, એટલે જો આવું થાય તો સંબંધ આર કેવો કહેવાય? સ્વવાચક છે એવું કહેવાય. સ્વવાચક સંબંધ છે તેમ કહેવાય. હમણાં આપણે ઉદાહરણ જોઈશું આના એટલે તમને તરત વધારે ક્લિયર થશે કે શું કહેવા માંગે છે. સ્વવાચકતા પછી બીજું, ઓકે, અને બીજું છે સંમિતતા. બીજું છે સંમિતતા. સંમિતતા, ઓકે, એને ઇંગ્લિશમાં કહીશું સિમેટ્રિક. સિમેટ્રિક. બરોબર? હવે સંમિતતાનો ગુણધર્મ એટલે કે સિમેટ્રિસિટી એવું પણ કહે. સિમેટ્રી સંમિતતા એટલે સિમેટ્રિસિટી અને સિમેટ્રિક એટલે સંમિત. બરોબર? તો સંમિતતાનો ગુણધર્મ એ શું કહે છે કે ફોર ઓલ એ બિલોંગ્સ ટુ એ. હા, જો ફોર ઓલ એ બિલોંગ્સ ટુ એ. આમાં એકચ્યુઅલી બે ઘટક લેવા પડશે તમારે, એ અને બી. એ લોકોએ A1 ને A2 લીધા છે પણ હું A1 ને A2 ની બદલે એ અને બી લઉં તો તમને થોડું સહેલું ઈઝી પડશે લખવામાં કે સમજવામાં. એટલે ફોર ઓલ એ બી બિલોંગ્સ ટુ એ. બરોબર? હવે આ ધ્યાન આપજો કઈ રીતે લખું છું. હા, કોઈ પણ બે લીધા છે ઘટકો એ બી બિલોંગ્સ ટુ એ માટે. હવે જો એ બી બિલોંગ્સ ટુ એ ક્રોસ એ, એ બી બિલોંગ્સ ટુ એ ક્રોસ એ implies BA belongs to A cross A. AB જો A cross A માં હોય તો એ BA પણ A cross A માં હોય. હવે અહીંયા શું કરવાનું તમારે કે A cross A છે ને એ મેં વ્યાપક લીધું. A cross A વ્યાપક એટલે A cross A નો કોઈ પણ ઉપગણ તરીકે હું સંબંધ લઉં. હા, એટલે તમારી ભૂલ ના થાય એટલા માટે કહું છું કે આવું તમે પણ જો ભૂલથી લખી દો. મેં ભૂલથી નથી લખ્યું પણ મેં સમજાવવા માટે લખ્યું છે કે જો એ ક્રોસ એ લખશો અહીંયા તો એકચ્યુઅલમાં એ તમે વ્યાપક એ તમે કોના માટે લખી દીધું કહેવાય? સાર્વત્રિક સંબંધ માટે લખી દીધું. પણ આપણે અહીંયા વ્યાખ્યા આપી છે તો એ કોઈ પણ ઉપગણ હોઈ શકે. એટલે કે જો AB belongs to R implies BA belongs to R. બરોબર? આવું લખવું પડે. AB belongs to R implies BA belongs to R. હવે આને જ બીજી રીતે લખું તો
એટલે કે ARB implies BRA. જો આવું થાય તો આ સંબંધ R ને કયો સંબંધ કહેવાય? સંમિત સંબંધ કહેવાય. સંમિત સંબંધ કહે. ઓકે, ખ્યાલ આવે ને? અહીંયા પણ આ એનું R કરી કાઢજો. A belongs to R. સોરી, A belongs to R, તો ARA. અહીંયા પણ આપણે R લખ્યું ને, ત્યાં પણ R. હવે ARB BRA નો મતલબ શું કે કઈ ટાઈપનું હોય? દાખલા તરીકે આમાં 1 2 છે, 1 2, તો 2 1 પણ આમાં હોવો જોઈએ. 2 3 છે તો 3 2 આમાં હોવો જોઈએ. તો જો 2 3 છે તો 3 2 છે ને, બરોબર? પછી 1 4 છે તો 4 1 હોવો જોઈએ, તો આમાં નથી. આમાં શું છે? ફોર ઓલ. ફોર ઓલ નો મતલબ શું કે એકાધિક ક્રમયુગ જોડ માટે થઈ જાય એટલે સંમિતતા છે એવું નહીં કહેવાનું. કોઈ પણ જોડી લો, સંબંધ આપ્યો હોય, સંબંધમાંથી તમે કોઈ પણ પેર લો, કોઈ પણ ક્રમયુગ જોડ લો અને એમાં AB belongs to R ને BA belongs to R મળે તો એને સંમિતતાનો ગુણધર્મ છે તેમ કહેવાય. હા, આટલું ધ્યાનમાં રાખશો. હા, હમણાં દાખલાઓ જોઈશું એટલે તમને ક્લિયર થશે. હા, હવે ત્રીજું આવશે. ત્રીજું છે, જો પેલું આવ્યું સ્વવાચક, પછી સંમિત, ત્યાર પછી પરંપરિત. પરંપરિતતા. ઓકે, પરંપરિતતા ખ્યાલ આવ્યો? હવે પરંપરિતતા એટલે શું છે? એને ઇંગ્લિશમાં ટ્રાન્ઝિટિવિટી કહે છે. ઇંગ્લિશમાં ટ્રાન્ઝિટિવ. પરંપરિતતા એટલે ટ્રાન્ઝિટિવિટી, પરંપરિત એટલે ટ્રાન્ઝિટિવ. ઓકે, તો પરંપરિતતાની ગુણધર્મ કોઈ પણ સંબંધ છે પરંપરિત છે એવું ક્યારે કહેવાય? તો એની અંદર આમાં જે AB belongs to એ લીધું છે ને, તો હવે પરંપરિતતા માટે તમારે 3 ઘટકો લેવાના. કેટલા લેવાના? 3. અને 3 ઘટકો લો આ જ રીતે પાછું. ફોર ઓલ ABC belongs to A માટે, હા, જો પ્રત્યેક ABC belongs to A માટે. હવે ટ્રાન્ઝિટિવ એટલે શું ખબર છે તમને? યાદ હશે, આવા પરિણામો અગાઉ કદાચ તમે ભણ્યા છો. A implies B અને B implies C હોય તો તમે A implies C કહી શકો છો ને? યાદ છે ને? A implies B, B implies C, તો A implies C કહી શકાય છે. સેમ એ જ રીતે, ઓકે, માટે જો આવું હોય, AB belongs to R, BC belongs to R implies AC belongs to R. ઓકે, ખબર પડી ને? AB belongs to R અને BC belongs to R હોય અને implies AC belongs to R થાય. એટલે કે આને બીજી રીતે લખું તો ARB અને BRC implies ARC. ઓકે, ARC. જો આવું થાય તો સંબંધ R ને શું કહીશું આપણે? પરંપરિત સંબંધ કહેવાય. ઓકે, પરંપરિત સંબંધ કહે છે. ક્લિયર આટલું? હવે ચોથું, આ જો આ બધા દાખલાઓ ગણીશું એટલે ખબર પડશે. AB R માં હોય, BC R માં હોય અને AC પણ R માં મળે તો પરંપરિત કહેવાય. આવું પાછું ફોર ઓલ ABC belongs to A માટે થવું જોઈએ. આ ધ્યાનમાં. હવે ચોથો સંબંધ છે, ચોથો સંબંધ એ છે સામ્ય સંબંધ. ઓકે, સામ્ય સંબંધ એટલે એને ઇંગ્લિશમાં કહે છે ઇક્વિવેલન્સ રિલેશન. શું કહે છે? ઇક્વિવેલન્સ. ઇક્વિવેલન્સ. ઓકે, ઇક્વિવેલન્સ રિલેશન. ઇક્વિવેલન્સ રિલેશનની વ્યાખ્યા અલગ નવી નથી. જો પહેલા 3 ગુણધર્મોનું પાલન થતું હોય, મતલબ કોઈ સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણેય હોય
તો તે સંબંધ એ સામ્ય સંબંધ છે. ખબર પડી? સામ્ય સંબંધ માટે શું? જો સંબંધ R એ ઉપરોક્ત 1, 2 અને 3 નું પાલન કરે, 1, 2 અને 3 નું પાલન કરે તો તે સામ્ય સંબંધ છે. તો આવા પ્રશ્નો છે ને MCQ માં, JEE માં, MCQ માં, ઇવન 2 માર્ક્સના દાખલાઓમાં પણ આવી શકે કે ભાઈ તમને રકમ આપે અને રકમ આપીને કહે કે ભાઈ ચકાસો કે આ સંબંધ એ સામ્ય સંબંધ છે કે નહીં. તો તમારે સામ્ય સંબંધ ચકાસવું હોય ને એટલે તમારે 3 વસ્તુ ચેક કરવી પડે. સંમિત સ્વવાચક પહેલા ચેક કરો, પછી સંમિત ચેક કરો, પછી પરંપરિત ચેક કરો. જો 3 થઈ જાય તો લખી નાખવાનું કે ભાઈ 3 નું પાલન થાય છે માટે સંબંધ એ સામ્ય સંબંધ છે. અને 3 માંથી 2 નું થાય ને 1 નું ના થાય, કે 1 નું થાય ને 2 નું ના થાય, તો શું કહી દેવાનું કે સંબંધ એ સામ્ય સંબંધ નથી. ઓકે? તો આટલી થિયરીમાં કોઈ કશું ડાઉટ હોય તો તમે મને અલગથી ગ્રુપમાં પૂછી જોજો. હા, ગ્રુપમાં નહીં પણ પર્સનલી. રાઈટ? ક્લિયર આટલું? ઓકે. ચલો હવે આપણે જોઈશું સ્વાધ્યાય 1.1. ટેક્સ્ટ બુક બધા રાખજો સાથે. હા, અને એમાં પેજ નંબર 5. હવે જો દોસ્તો સ્વાધ્યાય 1.1 પહેલા એક બીજો એક ટોપિક પણ થોડો કદાચ આવશે અને એ ટોપિકને હમણાં આપણે જોવો નથી. સામ્ય વર્ગો, સામ્ય વર્ગ કરીને એક ટોપિક છે 4 નંબરના પેજ ઉપર ને એનું ઉદાહરણ ને સમજાવ્યું છે, પણ હમણાં આપણે એમાં પડવું નથી કારણ કે આટલા વર્ષોના અમારા એક્સપિરિયન્સ પરથી એનું જનરલી બોર્ડમાં કે એમાં બહુ ખાસ પેલું આવતું નથી. જૂની બુકમાં સામ્ય વર્ગોનું, આપણી જે બુક હતી ને એમાં સામ્ય વર્ગોનું ઘણું હતું વધારે. હવે આમાં મેં જોયું કે સામ્ય વર્ગોનું અહીંયા સમજાવ્યું છે પણ પછી બહુ દાખલાઓમાં ખાસ છે નહીં. તો પછી કદાચ એવું બને કે BSAમાં કે પેલા જમનાદાસવાળાએ જૂની બુકના દાખલાઓ લીધા હશે તો એમાં સામ્ય વર્ગોના દાખલાઓ હશે, પણ એને બહુ ઇમ્પોર્ટન્સ આપશો નહીં. હવે સ્વાધ્યાય 1.1 બધા ધ્યાન આપજો. સ્વાધ્યાય 1.1માં દાખલા નંબર 1. પહેલો દાખલો. હવે એમાં પ્રશ્ન છે, એમાં ટોટલ 5 પ્રશ્નો છે પહેલાની અંદર. એમાં પહેલાનું ફર્સ્ટ લઉં છું. ઓકે? હવે એમાં એવું છે કે નીચે આપેલા સંબંધો પૈકી પ્રત્યેક માટે તે સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહીં તે નક્કી કરો. ઓકે? હવે એમાં પહેલો દાખલો છે, એમાં ગણ એ બરાબર આપ્યું છે 1 2 3 4 અપ ટુ 14 સુધી આપ્યા છે. તો ગણ એ બરાબર 1 2 3 એન્ડ સો ઓન 13 14. આ રીતે ગણ એ આપ્યું છે. અને સંબંધ R બરાબર, સંબંધ R હંમેશા શેના માટે વિચારવાનું? સંબંધ. ટેક્સ્ટ બુક બધાની ખુલ્લી હોવી જોઈએ તો વધારે મજા આવશે. R માં એવું આપ્યું છે કે છગડીયા કૌંસમાં XY કે જ્યાં, હજુ કે જ્યાં માટે આપણે આડી લીટી દોરીએ છીએ એની બદલે હવે લોકો 2 ટપકા કરે છે. તમે આડી લીટી કરો તો પણ વાંધો નથી. ઓકે? નહીં તો 2 ટપકા. કે જ્યાં 3x y બરાબર 0, કે જ્યાં 3x y બરાબર 0. આવો એક સંબંધ આપ્યો છે x અને y વચ્ચેનો. રાઈટ? હવે એ પ્રમાણે અહીંયા ઉપરના ઘટકો છે એમાંથી તમે ક્રમયુક્ત જોડ લખો. માટે સંબંધ R બરાબર, હવે જો 3x y બરાબર 0 એટલે આ બાદબાકી 0 થાય એવું આમાંથી તમારે ક્રમયુક્ત જોડો બનાવવાની રહેશે. ઓકે? ખ્યાલ આવ્યો ને? હવે સપોઝ જસ્ટ ફોર એક્ઝામ્પલ તમે વિચારો x બરાબર 1 લો તો 3 એકા 3, તો 3 ઓછા કંઈ બી કરો તો 3 ઓછા 3 લેવા પડે ને. 3 ઓછા 3 એટલે હું અહીંયાથી 1 લઉં, x બરાબર 1 તો y બરાબર 3 લેવાય. ખ્યાલ આવે છે ને? x બરાબર 1 લીધા તો y બરાબર 3 લેવા પડે કે 3 એકા 3, 3 ઓછા 3 0 થયું. આ રીતે ચેક કરતા જવાનું. હવે 1 લીધું પછી x બરાબર બીજું શું લેવું પડે? હવે 2 લેવું પડે. એટલે હવે 1 થી
ફરીવાર ક્યાંય 0 આવવાનું નથી. આ એક જ 0 આવે એવું લાગે છે. બીજું કોઈ 1 મૂકતા 0 આવે છે? નથી આવવાનું. ત્યાર પછી 2 લો, તો અહીંયા 2 લો તો x બરાબર 2 લો, તો 2 લો એટલે 3 દુ 6, બરોબર. હવે 6 લો તો y બરાબર આમાંથી 1 થી 14 છે એટલે 6 અહીંયા કેટલા લેવા પડે? 6 લેવા પડે. 1 3 2 6, પછી 3 લો, 3 તો 3 3 9, તો 9 લો તો 9 માઇનસ 9 કરવું પડે. ઓકે, એટલે અહીંયા 9. પછી 4 લો, x બરાબર 4, તો x બરાબર 4 એટલે 4 તેરી 12, તો 12 ઓછા 12 કરવું પડે એટલે 4 તો 12. પછી 5, તો 5 તરી 15, તો 15 ઓછા 15, તો 15 ઓછા 15, પણ આમાં તો 15 છે જ નહીં. ખ્યાલ આવે છે ને? એનો મતલબ કે હવે 4 અહીંયાથી આગળ જાય એવું લાગતું નથી. આટલી જ પોસિબિલિટી છે. જો હવે આ સિવાય તમે બીજું ગમે તે વિચારશો તો ક્યારેય 0 આવવાનું નથી. ચેક કરવું હોય તો તમે કરી જુઓ. બીજી કોઈ પણ કિંમત લો, 5 લીધા, 5 ની ઉપર ગમે તે લેશો, 6 લો તો 6 તેરી 18, તો 18 ઓછા 18, 18 તો છે જ નહીં. એટલે 5 6 7 8 x બરાબર લઈ શકાતા નથી. તો આટલી જ શક્યતાઓ થઈ. એટલે સૌથી પહેલા તમને જે સંબંધ આપ્યો છે એ ગુણધર્મની રીતે આપેલો, એને મેં યાદીની રીતમાં ફેરવ્યું કહેવાય. હવે એ ફેરવ્યા પછી પહેલું આ ચેક કરું હું સ્વવાચકતા. ઓકે, સ્વવાચકતા. તો સ્વવાચકતા માટે સ્વવાચકતા શું કહે છે કે ફોર ઓલ a belongs to a, સ્વવાચકતાની વ્યાખ્યા એવી છે કે ભાઈ a belongs to r હોવું જોઈએ. બરોબર ને? તો સ્વવાચકતાનો ગુણધર્મ પાલન થયો કહેવાય. પણ આમાં તમે જુઓ કે આમાં તો 1 3 2 6, આમાં ક્યાંય 1 1 2 2 3 3 એવું કોઈ છે નથી ને. પરંતુ અહીં બરોબર a does not belongs to r. આવું કહી શકો. a does not belongs to r for all. ખ્યાલ આવે ને? કારણમાં એકાદ જસ્ટ રીઝનિંગ કરવું હોય તો કારણ કે ભાઈ 1 1 2 2 આ બધા જે ઘટકો છે એ બધા does not belongs to r છે. 1 1 2 2 3 3 આવું કશું આમાં છે નહીં. એનો મતલબ શું થયો કે આ સંબંધ છે એ સ્વવાચક નથી. આવું કહી શકો. માટે સંબંધ r એ સ્વવાચક નથી. ત્યાર પછી બીજું. ઓકે, હવે બીજું એવું છે સંમિતતા. સંમિતતાનો ગુણધર્મ. હવે સંમિતતા એટલે શું છે કે ભાઈ એમાં આવું થવું જોઈએ કે ફોર ઓલ a b belongs to a, તો શું થવું જોઈએ એમાં સંમિતતામાં કે a b belongs to r implies b a belongs to r થવું જોઈએ. બરોબર? આવું પરંતુ આ થવું જોઈએ. પરંતુ અહીંયા જુઓ કે a b અને b a, તો દાખલા તરીકે 1 3 લઉં તો 3 1 અંદર હોવું જોઈએ, છે નહીં. ઓકે, પરંતુ અહીં અહીં 1 3 belongs to r પણ 3 1 does not belongs to r. 1 3 છે પણ 3 1 નથી. ઓકે, એનો મતલબ શું થયો કે આ સંમિતતા, કોઈ પણ એક ઉદાહરણ બતાવી દેવાનું, બધા બતાવવાની જરૂર નહીં. માટે સંમિતતાનું પાલન થતું નથી. ઓકે, માટે સંબંધ r એ સંમિત સંબંધ નથી. ઓકે, આટલું ક્લિયર થાય છે. હવે ત્યાર પછી ત્રીજું ચેક કરવાનું રહ્યું. એ ત્રીજું શું રહ્યું? હવે પરંપરિતા.
પારંપરિકતા. પારંપરિકતા માટે શું હોવું જોઈએ? તો કે એના માટે આવું હોવું જોઈએ કે ફોર ઓલ ABC belongs to R. જો આવું હોવું જોઈએ, AB belongs to R, BC belongs to R implies AC belongs to R. આવું થવું જોઈએ. બરોબર છે? આ ફોર ઓલ ABC belongs to A માટે આવું થવું જોઈએ. હવે આમાં તમે જુઓ કે AB belongs to R. દાખલા તરીકે હું 1 3 લઉં, અહીં એક લઉં 1 3, તો જો એક AB લો તો બીજી BC લેવાની, તો અહીંથી 1 3 લીધી તો અહીંયાથી બીજું 3 9 લેવાય કે AB BC, તો 1 3 3 9 3 9 belongs to R લઈએ. બરોબર છે? પરંતુ ઓકે, હવે 1 3 3 9 તો AB BC, તો AC belongs to R હોવું જોઈએ. તો 1 3 3 9 તો 1 9 belongs to R હોવું જોઈએ, જે આમાં છે નહીં. પણ 1 9 does not belongs to R. 1 9 છે એ R માં આવેલી નથી. ઓકે, માટે તમે શું કહી શકો કે સંબંધ R એ પારંપરિક સંબંધ પણ નથી. પારંપરિક સંબંધ પણ નથી. ઓકે, તો દોસ્તો આજે આપણે કેટલું જોયું છે ટોપિકમાં? તો સંબંધની વ્યાખ્યા, થોડું 11મા ધોરણનું રિવિઝન, સંબંધના પ્રકારો, અને સંબંધના પ્રકારોમાં ખાલી સંબંધ, સાર્વત્રિક સંબંધ, અને મેઇન તો ઇમ્પોર્ટન્ટ ક્યાંથી શરૂ થયું છે? સ્વવાચકતા, સંમિતતા, પારંપરિકતા, એની સમજૂતી. સ્વાધ્યાય 1.1 નો આપણે આજે એક દાખલા પૂરતું લઉં છું. ઓકે, મારે થોડું મોબાઈલમાં સ્ટોરેજ સ્પેસનો પ્રોબ્લેમ થાય છે, એટલા માટે આજે વધારે લઈ શકતો નથી. હા, આટલું રાખું છું. હવે સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલો છે, એની અંદર ટોટલ તમે જુઓ ને તો પહેલાની અંદર 5 છે, પણ પાછું 5મા દાખલામાં બીજા 5 છે. એટલે આમ જોવા જાવ ને તો લગભગ 9 દાખલાઓ છે, જેમાં તમારે ખાલી સંમિત, પારંપરિક બધું ચેક કરવાનું છે. તમે જાતે પણ પ્રયત્ન કરી શકશો. બાકી નેક્સ્ટ સેશનમાં ઓકે આપણે આમાં થોડો વધારે દાખલા લઈશું, અને સંબંધની ટોપિક પૂરો થશે એટલે પછી વિધેય, હા વિધેય ફંક્શન, એની વ્યાખ્યા, સમજૂતી, એ બધું આપણે લઈશું. ઓકે, હવે બીજું એક વાત કે જેવી રીતે આપણે ગુજરાત બોર્ડમાં, જૂનું આપણું ગુજરાત બોર્ડ હતું ને એ વખતે પ્રશ્ન બેંક બનાવેલી હતી. પ્રશ્ન બેંક ગવર્મેન્ટે, હા ગુજરાત બોર્ડે પ્રેક્ટિસ બુક પ્રશ્ન બેંક. એવી રીતે એનસીઆરટી છે, એ એનસીઆરટીનું એક્ઝામ્પલર આવે છે. જોજો, એનસીઆરટી છે એનું એક્ઝામ્પલર. હવે આ છે ને ઇંગ્લિશ મીડિયમનું છે. આવું કદાચ ગુજરાતી મીડિયમમાં અવેલેબલ હોય તો તપાસ કરજો. મળે નહીં તો ઇવન હું તો કહું કે મેથેમેટિક્સમાં, ગણિતમાં તો ઇંગ્લિશ મીડિયમમાં લો ને તો એ ગણિતમાં બહુ વાંધો આવતો નથી. જેને પ્રેક્ટિસ કરવી હોય એ લોકો મોટાભાગનું ઇંગ્લિશ મીડિયમમાંથી પણ સમજી શકે. આ જે છે એ એનસીઆરટીનું નથી, આ એનસીઆરટીનું સોલ્યુશન છે. ફૂલ માર્ક કરીને એક પબ્લિકેશન છે, આપણે જેમ બીએસઆર છે ને એવી રીતે ફૂલ માર્ક પબ્લિકેશન. તો એમણે એનું સોલ્યુશન બહાર પાડ્યું, એટલે તમે આ સોલ્યુશન પણ લાવી શકો. અથવા તો એનસીઆરટી છે એણે પોતાની પ્રશ્ન બેંક બનાવેલી છે, એ આ એક્ઝામ્પલરના નામે જ છે. ઓકે, એનસીઆરટી એક્ઝામ્પલર. જો ગુજરાતી મીડિયમમાં પણ અવેલેબલ હોય તો લઈ જ લેવી. એનું કારણ છે કે બોર્ડમાં એમાંથી પ્રશ્નો પૂછાઈ શકે. ખાલી મેથ્સ પૂરતી વાત નથી કરતો, ફિઝિક્સ, કેમિસ્ટ્રી બધામાં. હા, ઇવન એમસીક્યુ પણ એમાં વધારે આપ્યા છે. ટેક્સ્ટ બુકમાં એમસીક્યુ ઓછા છે, તો એમસીક્યુ પણ એમાં તમને વધારે મળી જાય પ્રેક્ટિસ માટે. તો બીએ શામાં આપ્યા હોય ને એના કરતાં એનસીઆરટીમાં એક્ઝામ્પલર આપ્યા હોય ને એ આપણા માટે વધારે ઓથેન્ટિક કહેવાય બોર્ડમાં પૂછાવાની દ્રષ્ટિએ. ઓકે, ક્લિયર? તો આજે આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.